રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન અને ધાર્મિક સ્થળો સુદૃઢ રીતે જોડાવવા તેમજ વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન તરીકે વિકસ્યા બાદ ત્યાં સુધી પહોંચવા હેતુ સરકાર દ્વારા વડોદરાના એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો હાઈ સ્પીડ કોરિડોર માર્ગ વિકસાવવા હેતુ 381.86 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. હાઈ સ્પીડ કોરિડોર માર્ગ સાથે રતનપુર, કેલનપુર અને ડભોઈ શિનોર 4 રસ્તા પાસે એલિવેટર ઓવરબ્રિજ તેમજ થુવાવી નજીક અંડરપાસ નિર્માણ પામશે. ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડભોઈ માર્ગ મકાન વિભાગના અધિકારી A.D. જોશી સહિત ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, શશિકાંત પટેલ, ભાવેશ પટેલ, ઉપપ્રમુખ મનોજ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રાજન તડવી સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હાઈ સ્પીડ રોડ બનતા ઈંધણ સહિત સમયનો પણ બચાવ થશે અને સરળતાથી મુસાફરો વાહન વ્યવહાર કરી શકશે તેવું ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવી રાજ્ય સરકાર ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તેમજ જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને ડભોઈ તાલુકાના લોકોને અભિનંદન પાઠવ્યા હતા. ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ અને ભરોસાની ભાજપા સરકાર એ ડભોઈ ખાતે પુરવાર થઈ રહ્યું છે. આજે અહીંયા વડોદરાથી કેવડિયા સુધીના હાઈસ્પીડ કોરિડોર માટેનું કામગીરીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. 381 કરોડ રૂપિયાના ખર્ચે આ હાઈસ્પીડ કોરિડોર બની રહ્યો છે. રતનપુર ને કેલનપુર પાસે ઓવરબ્રિજ, હુવાવી પાસે અંડરબ્રિજ, સિનોર ચોકડી પાસે ઓવરબ્રિજ, આ રીતે આ રસ્તો થવાનો છે. બીજો એક રસ્તો 55નો રિંગ રોડ એ પણ અહીંયાથી નીકળીને ફરતી કોઈ તે વડદ ને ધરમપુરી થઈને નીકળશે, જે ડભોઈને બાયપાસ કરશે. પણ હાઈસ્પીડ કોરિડોર ડભોઈથી જ સિનોર ચોકડીથી જ આગળ વધવાનો છે. તિલકવાડા અને ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આ રસ્તો જશે. હું આ તબક્કે સરકારનો આભાર માનું છું કે આ રસ્તાઓ થવાથી લોકોને અવર જવર માટે જે સમય હતો એ સમય બચશે, સાથે ઈંધણ એટલે કે પેટ્રોલ ડીઝલને પણ બચત થશે. એટલે સરકારે જે 700 કરોડ જેટલા રૂપિયા આ વિસ્તારના રસ્તાઓ માટે ફાળવ્યા છે, ખરેખર હું અભિનંદન આપું છું. અને અહીંયા આવીને જ્યારે ડભોઈને દરબાવતી બનાવવાનું કહ્યું હતું એ પ્રમાણે ડભોઈનો આર્થિક, સામાજિક તમામ સ્તરે વિકાસ આગળ વધી રહ્યો છે. અને દરબાવતીની જે જલાલી હતી એ ફરીવાર લોકો જોઈ શકે એવા આયોજનો અહીંયા આગળ કરવામાં આવી રહ્યા છે. આપ સૌના મારફત તમામ ડભોઈ તાલુકાના, ડભોઈ નગરના નગરજનોને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. અને એમના પ્રતિનિધિ તરીકે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો દિલથી આભાર વ્યક્ત